ભુજના રેલવે સ્ટેશન વિસ્તાર બાજુની ગટરની સમસ્યા યથાવત રહેવા પામી હતી. તેના નિરાકરણ માટે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરે વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. રેલવે સ્ટેશન આગળ જે ગટરની સમસ્યા છે તેનો નિકાલ કરવા માટે નગરપાલિકાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તેમાં જે પાણી ઉભરાય છે ત્યાં 2 મોટરો 30 HPની લગાવી અને ત્યાંથી પાણી ડાયવર્ટ કરી અને આગળ જે જગ્યાએ બ્રેકેજ થયું છે ત્યાં કામગીરી ચાલુ કરવાની. લગભગ આજે રાતે કામગીરી ચાલુ થઈ જશે. આજે સવારથી એ વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતું બંધ કરવામાં આવેલું હતું મોટર ચાલુ કરવાના કારણે, અને પાણીનો ફ્લો ઓછો થતાં જ આગળ કામગીરી કરી શકાશે તે રીતે આયોજન કરવામાં આવેલું છે. સાથે રેલવે સ્ટેશનને પણ ક્યાંક ને ક્યાંક આપણે મંજૂરી નથી કે વગેરે એમને આપણે કામ રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના કારણે થોડી કામગીરીમાં અગવડ પડે છે, પણ તે બાબતે રેલવે ડિપાર્ટમેન્ટ સાથે પણ કોર્ડિનેટ કરવામાં આવેલું છે અને તેમને જાણ પણ કરવામાં આવેલી છે કે તેમના જે ડેવલપમેન્ટની કામગીરી થાય તે અહીંયા અત્રેની કચેરીના લાયઝનમાં રહીને કરવામાં આવે, જેના કારણે બંને વિભાગોની કામગીરી સરળતાથી કરી શકાય. સાથે સાથે રેલવે સ્ટેશનને પણ આપણે એક નોટિસ આપેલી છે. અગાઉ રેલવે સ્ટેશનને તેના જે વિકાસના કામો જે થઈ રહ્યા છે તેમાં કામગીરીમાં નગરપાલિકા સાથે સંકલન રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે, જેથી નગરપાલિકાની કામગીરી અને લોકોને હાડમારી ના પહોંચે ગટરની સમસ્યાના લીધે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092